આપણે લગન કરી રહ્યા છે બરાબર છે કે તમે લગન કરીને છે પિન ચોટી ગઈ છે બધા એની બોલો કિડનેપમાં બુકિંગ કરાવી દો ના રે પૂછ હતી અઠવાડિયાનો કોર્સ કરે ને એને જ ખબર પડે મારી આવું છે મેં ઝાપટ ઉપાડ લઈ બોલે બંધ કરો લે ભાઈ જબરી આવું મળી ગઈ મને તો ભટકાઈ ગયો હું તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ તો ભાઈ હર હર મહાદેવ કેમ છો મોજમાં આવે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ અને ભાઈ અમે લોકો અત્યારે ચાલવા માટે નીકળ્યા છે એક્સપ્રેસ હાઈવે હું ને સૃષ્ટિ અત્યારે આવ્યા છીએ અને પૂજા ગઈ છે એક સરસ મજાની જગ્યાએ ગાર્ડનમાં ચાલવા માટે અમે લોકોએ એને એવું કીધું કે ચલ ભાઈ તો અમારી સાથે ચાલે તો કે નહીં મારે ગાર્ડનમાં જવું છે કારણ કે એક્સપ્રેસ હાઈવે ઉપર આવું થાય ને તેવું થાય ને બરાબર છે હવે જનરલી અહીંયા લોકો બહુ બધા લોકો ચાલવા માટે આવે છે અને એને જ પછી પ્રોબ્લેમ થાય એવી રીતનું છે આપણે સવારે કેટલું કીધું બકા કીધું બહુ કીધું અમે બે 8,000 ઘરે જાઉં ને એટલે 8,000 ડગલા થઈ જાય ટોટલ થઈને અમે લોકોએ 6-7 કિલોમીટર જેટલું કાપી નાખ્યું છે અને આજે અમે લોકો નીકળીએ છીએ જેસલમેર માટે બોલો હેડો યોગામાં જઈએ લ્યા યોગામાં કરવા કેવી રીતે કરશો કરો તો જરા એકાદી મિનિટ તો ગાઈસ અત્યારે અમારો નાસ્તો અહીંયા પૂરો થઈ ગયો છે નાસ્તામાં અમે લોકોએ કર્યું છે અત્યારે શું કર્યું પૂજા ઇડલી ઢોસા ઇડલી ને ઢોસા અત્યારે અમે સવારમાં પૂજાએ ખવડાવ્યા અમને બરાબર છે કે ખાવ ને ખાવ એમ મેં કીધું નથી ખાવું ફોર્સ કરીને પૂજા રહેવા દે હવે તું ખોટું ના બોલતી સાવ જુઠ્ઠું છે રેવા દે પૂજા હા આટલું તો ખોટું તો નીચ તો ના જ બનીશ તું બરાબર છે કેટલી વાર ફોર્સ કર્યો કે જે કેટલી વાર ફોર્સ કર્યો હું સૃષ્ટિ 8,000 ડગલા ચાલીને આવ્યા અને એ અમારા માટે આ લેતી આવી બોલો અને પછી કે ખા ને ખા તને મારા સમજે ખા ને ખા એક ઇડલી તો લે કેટલો ફોર્સ કર્યો એમ તો અમે તો ખાવાના જ નતા બગા અમે ખાવાના જ નતા જુઠ્ઠા અરે બાપા અરે ભાઈ જુઠ્ઠા છે ને જુઠ્ઠું એટલે કેટલું જુઠ્ઠું કે તમે આ ખાઓ પૂજા તારી આંખને શું થયું ભાઈ કરું હજી ખોલું આંખ આંખ ખોલ દે એ ચરબી ગયા તો બદલી પૂજીને ચરબી થઈ ગઈ ભાઈ ચરબી વાળી તો છે પૂજા તો ગાઈઝ મમ્મીની વાતો સાંભળવા માટે પૂજા ઉભી રહી છે અને મમ્મીની વાતો તને સંભળાવું આપણે લગન કરી રહ્યા છે બરાબર છે તો લગન કરે છે ને કે આજથી 10 વર્ષ પછી પેલા અમને ઓમ શાંતિ વાળી વાત કરી બરાબર છે કે એવું કહે છે કે બ્રહ્માકુમારી વાળા કે આજથી 10 વર્ષમાં સતયુગ આવી જાય બરાબર છે તો ત્યારે બધું સોનાનું હોય છે એમ તો કે ત્યારે પછી તો બધું સોનાનું હોય છે તો આપણે પૈસાને કરવા હું તો એ કે અત્યારે તમે લગન કરી નાખો 10 વર્ષ પછી તો પૈસાનું કઈ મહત્વ જ નહીં હોય સમજી આનો મગજ જો તું તારે મગજ જો બેર મારી ગયો આમાં જામ લાગી ગયો જામ સમજે આમાં જામ એવો લાગ્યો છે કે તમે લગન કરીને છે પિન ચોટી ગઈ છે બધા એની આમાં જો તો આમાં કેવું ત્રેતા યુગ ને પાછા કે પેલો જે ત્રેતા યુગ હતો ને એમાં આમ હતું અને હવે કળિયુગમાં આમ થઈ ગયો છે હાથ અરે ભાઈ મેં કીધું હાથ આડો પડી ગયો બીજું તો શું થયું આમાં તો કે ના એ કે પેલા આમ હતું ને ત્યારે બધાને આપતા હતા અને હવે કે લાવો એ કે એટલે મમ્મી એવું કહેવા માંગે છે કે મૂળભૂતમાં તમે લાવો પૈસા લગ્ન કરી લઈએ આપણે હા એવું બધું કહેવા માંગે છે આ તો તમે બહુ ફેરવીને વાતો ના તમે બહુ ફેરવીને વાતો કરો છો અને પછી લાવો છો ક્યાં લગન પર શું કીધું બાય મારા આવું જ કે છે મને હા કે છે ને હા કે છે જ ને તો એટલે અમને જેવું શીખવાડે એવું અમે કહીએ હા પણ ચલો વાત માની આપણે તમારી કે ત્રેતાયુગ હોય સતયુગમાં બધું સોનાનું હોય બરાબર છે બહાર આપણા ઘરની બાજુ ફળફળાદી ઉગતી હોય બરાબર છે આવું બધું તમારી વાત માની બરાબર મેં પણ આ કેવું કે 10 વર્ષ પછી સતયુગ આવશે તો અત્યારે પૈસાનું કોઈ કામ નથી અત્યારે કે મોંમાં બધી મૂકી જ દેવાની હવે એવું કે લે વાત તો તમે કાઢી અમે તો કોઈએ કાઢી જ નહીં વાત અમે તો ખાલી નોર્મલ વાત કરતા હતા કે સતયુગ આવે ને સતયુગ અરે સતયુગ તો હું સતયુગ એવો કીધો ને એને મને એને ઘરની આજુબાજુમાં ફળફળાદી ઉગાઈ દીધી પૂજા અને રોડ કેના છે સોનાના એ બધું નહીં કીધું અમને હજી ચેપ્ટર બાકી છે આખું
બટ હજી ભાઈ શું થવાનું છે આજથી 10 વર્ષ પછી કોનું શું હશે કાલે કઈ જ શું ખબર જ થવાનું એ નથી. હા તો પછી 10 વર્ષ પછીનું આપણે હું કામ વધારે વિચારવું? અત્યારે જે છે એ વસ્તુ વિચારો ને 10 વર્ષ પછી કદાચ જે ભેગા કરે ને સ્ટોપ કરાવો છો. હા આને સ્ટોપ કરા મોહ માયા મુકાઈ દેવી અમારાથી બરાબર. અને માયા લઈ અને પછી એને જવું છે અમારા લગ્ન કરાવવા માટે. આવું કરે છે યાર. એટલે હું કોઈ વિરોધી નથી બરાબર છે, કોઈ પક્ષનો કે કોઈ ઓલાનો બરાબર છે કે, પણ હા ભાઈ જે સાચું છે એ કહું છું કે કાલની ચિંતા ના કરો. આજે જે છે એ છે બરાબર છે. કાલે કદાચ આપણે સતયુગમાં જાઉં કે ગમે ત્યાં જાઉં આપણને કંઈ ખબર નથી પડવાની બરાબર છે. કાલ મારું શું થાય હું ખબર નહીં. બધાયનું શું થાય ને કઈ ખબર જ નથી બકા. હા બ્લેકમેલ કરે. જોયું પૂછ્યું કાલ તો મારું શું થશે બાપા લગ્ન કરી નાખો આજે. આવી રીતનું હવે કહેવાનું આવ્યું કઈ એમ કહું લગન જ ના કરો. બસ જોઈ લે હાલો બ્લોગમાં બોલી ગયા ભાઈ લગ્ન જ ના કરો એ કે તો શાંતિ પ્રેમથી જેમ રહ્યો છો એમ રહ્યો બરાબર ને. ના એમ ના રહેવાય. લે કેમ તો શું કરીએ શું? તો કરીએ શું? હા કન્ફ્યુઝન તમે જ નાખો છો. એવું કહે છે કે સંન્યાસ લઈ લો. સંન્યાસ લઈ લે હેડો અરે એવું નહીં કહેતી હું. તો તમે લઈ લો જાઓ જાઓ સંન્યાસ લઈ લો હેડો. કેમ હવે તો 10 જ વર્ષ બચ્યા પણ તો હવે 10 વર્ષ તો ભગવાન પાછળ નાખી દો. બોલો ગિરનારમાં બુકિંગ કરાવી દો. ના રે હું થતી કહેતા હોય તો ગિરનારમાં બુકિંગ કરાવી દે ગિરનારમાં જઈએ એવા છીએ ને. અરે મને કે આપણા ઘરની આજુબાજુ અરે પડપડાની અમને ઉગશે કે ચોપડીઓ છે હું બતાવું તમને એ એ બધું મારે અરે મારે નહીં વાંચવી તમારી વાત એમને ઉપર. બધા જાય છે. અરે વિશ્વાસ છે તમારી વાત ઉપર મને બરાબર છે, હા. પણ કાલનું તમને ખબર છે? તમે સતયુગમાં જવાના તમને ખબર છે? ના ના તમે જવાના છો? હવે હું ખબર હોને. લે બોલો તમે એવા કામ નથી કર્યા સતયુગમાં જવા જેવા? એટલે આપણે ખોટું કોઈનું કર્યું નહીં. તો તમે સતયુગમાં નહીં જાઓ? હવે આ બધું નહીં કરવું મારે તો. ભગવાન ભગવાન અમાર સાસુ જેવી સાસુ તો કોઈ નહીં હો ભાઈ. એકદમ કોમેડી માળા, એકદમ જોલી માળા. હા કાયદેસર મોજ કરો ને મોજ કરાવતા રહીએ. બીજું હું જિંદગીમાં જોઈએ? બાકી જિંદગીમાં આવી જ રીતે રહેવાનું, પડપડાથી ખાતા રહેવાની. એ તો આ તમે લોકો જતા નહીં, બાકી એમની મોરલી જે હોય ને એમાં બધું મોરલી ની મુરલી મોરલી મુરલી એવું આપણે જે આપણું પેપર આવે ને ઘરે હા. એવી રીતે એમને આબુથી આવે. હા તો મને ખબર છે મુરલી કહેવાય મોરલી નહીં. મોરલી એ મોરલી નો હોય મુરલી હોય. હા મોરલી. હા હા મામા મોરલી જ કે છે. આ તમે તમારા જાતે શબ્દો મોરલી લે અમારે તમારી ભાષામાં તમે મોરલી કહો, અમે મોરલી કહીએ છીએ. અઠવાડિયાનો કોર્સ કરે ને એને જ ખબર પડે. આ ઝાપટું મારે એની આ તો પૂજા આ તો ઝાપટું મારે બોલ. મારી આવું છે મેં ઝાપટું માર લઈ બોલ. અઠવાડિયાનો કોર્સ હોય એ અઠવાડિયાનો કોર્સ કરો ને એટલે તમે આવું મારી જેમ બોલતા થઈ જાવ. આવો અઠવાડિયાનો કોર્સ મારે નથી કરવો. કરી લીધો ને અઠવાડિયાનો કોર્સ, ખબર પડી ગઈ મને કે અઠવાડિયાના કોર્સમાં શું આવે એ ખબર પડી ગઈ મને. કોઈ વસ્તુનો વિરોધ નથી કરતા આપણે. મસ્તી જેના ધર્મમાં જાય ને એને ખબર પડે. હા મસ્તી મજાક આપણે નથી કરતા. હશે સાચું જ છે માનીએ છીએ આપણે બરાબર છે. એટલું બધું એમને સેન્ટરે નહીં જતા એમ. હા એટલે તમે ઓછા તમે છે ને સતયુગ અને એની વચ્ચેના દરવાજા વચ્ચે લઈ જાઓ. અમે ફોનમાં છે તમને એને સતયુગના દરવાજાની બહાર બેહાડશે મને એવું લાગે છે સમજે. કારણ કે તમે દાસી તો બનીશ. દાસી બનવાની વાતો કરે યાર. ગજબ ગજબ. નહીં એ તમને દ્વારપાળ બનાવશે મમ્મી, તમને એ દ્વારપાળ. બની આપણે. સમજ્યા તમે કારણ કે કોક જ વાર સેન્ટરે ગયા છો એટલા માટે. પણ આ મેલવાનું નહીં હો. શું વાતો કરો મમ્મી? મેલાઈ ગયું છે ને લોકો દાંત કાઢવાય માંડ્યા છે હવે. બોલો લો આજે લાઈવ જ ચાલુ છે બધું. એવું આજ તો લે ઝાપટું ચીટલા એવા ભરે બાપા. તમને હું કહું આ તો મારા પપ્પા સારા કહેવાય, મારા સસરા સારા કહેવાય બરાબર છે કે એને ચીટલા આના સહન કર્યા બરાબર છે. મને ખબર છે હજી મારા પપ્પાના હાથમાં ક્યારેક જોઉં ને તો ભરોડું ઉઠેલી હોય બાપ. હે કોણ? ચીટલા નહીં. ના રે એવું કઈ ના. અલા મમ્મી કાળા કાળા ધાબા થઈ ગયા હવે તમે એ તો પહેલેથી જ એવા. અરે પહેલેથી જ એવા થઈ ગઈ તો. અરે બાપ રે બાપ.
સવાર જાય હોજે આવે હું ચૂટલા ભર્યા હશે એમ. તમે ચૂંટલા તો અમને ભરી જ લો છો. બંધ કરો ને. લે ભાઈ કેમ હવે આચું આવે તો તમે સાંભળી નહીં શકતા? આચું આવે તો સાંભળી નહીં શકતા? બોલો ને ભાઈ. અત્યારે વાગવામાં થઈ ગયા છે 2:30 અને અત્યારે અમારી પૂજા ખાઈ રહી છે. અત્યારે અહીંયા કાર છે. પૂજા છે ને ખરેખર આ નારિયેળનો કાર છે, બરાબર છે. પૂજાને નારિયેળ મળે ને એટલે બીજું કાંઈ ન જોઈએ હો એને. તમારા વિશે એક કમેન્ટ આવી છે, જેમાં વિશે તમે શું મંતવ્ય આપશો તમારો? તમારા વિશે કમેન્ટ એવી છે કે પૂજા બહુ ચાંપલી છોકરી છે અને પૂજા બહુ વાયડી છોકરી છે. હા હું છું. કારણ કે કે બિચારા ચિંતનની પોલ ખોલી નાખી તમે. ના ના એવું કઈ નહીં, એ તો ખાલી ઉપરથી વાત તો કહી શકે કે બિચારો ચિંતન કેટલો શરમાતો હતો અને પૂજા બેને એની આખી પોલ ખોલ નાખી. પૂજા જેવી વાયડી છોકરી જોઈ નથી કે અને પૂજા બહુ વાયડી તો છોકરી છે. ચિંતન બી વાયડો જ છે એટલે એની સાથે તો એવું જ થવું જોઈએ. એવું એમ? મમ્મીને જ ખબર છે. મમ્મી તમારી છોકરી કેટલી વાયડી છે? સાચું બોલજો. સાચે સાચ તો અહીંયા આવો, દિલ ઉપર હાથ રાખો. હવે બોલજો કેવી છે તમારી છોકરી? આ જમાનામાં વાયડું જ રહેવું પડે. જોયું ને? મારા જેવી રહે ને તો પછી પાછળ રહી જાય. જોયું ને પૂજા? બરાબર છે. એટલે કહી દીધું ને, સ્વીકારી દીધું ને કે વાયડી જ બરાબર છે. છે, બરાબર એમ નહીં તો તમારે શું કેવું મમ્મી? પૂજા મને કેટલી હેરાન કરે, સાચું કહેજો. દિલ ઉપર હાથ રાખો. મેં તો કઈ જોયું નહીં એમ. રોવડાવેલો એને મને, સાચું કહેજો. હવે દિલ ઉપર હાથ રાખો ને, પણ દિલ ઉપર હાથ નહીં, દિલ ઉપર હાથ રાખો ને પણ. પણ મને ખબર જ નહીં. અરે ખોટું ના બોલશો ભાઈ, આટલું તો જુઠ્ઠું ના બોલશો. એની માં છે ને એટલે એને એમ આલશે જ નહીં જીવ કે ભાઈ નહીં બોલું હું એના વિશે. એનું તો આમ રાખવાનું, આમ. બોલવાના ટાઈમે બોલતી હશે, બાકી હા એ તો એમ તો ના બોલે જ એમ તો. બોલવાના ટાઈમે બોલવું પડે એમ કહું. અચ્છા તો અત્યારે બોલો ને મારા પણ. જેમ કોઈ બોલ્યું નહીં ને એટલે મને આવું અત્યારે થાય છે મને. શું થાય છે તમને? શ્વાસ લેવાય છે ને? શ્વાસ નહીં, અમે બોલ્યા નહીં ને હા. એટલે એટલે શું થાય છે પણ? અમે પેલા બોલતા જ નતા અમે. પણ તો અત્યારે શું થાય કોઈ છે? આપણને કહી જાય ને તો આપણે જલ્દી જવાબ ના આપીએ. પણ તો અત્યારે શું થાય છે એના લીધે તમને? કશું થતું નહીં અમને. તો પછી પણ આ તો કે દિલમાં દુખાય છે. એટલે એમ કે હું નહીં બોલી પણ મારી છોકરી એવું બોલે બરાબર છે. આ હાથ ચાલાકી કેવી કરે? સાચું બોલજો, દિલ ઉપર હાથ રાખીને. એટલે એ તો બધાના ઘરમાં થાય. બધાના ઘરમાં ના થાય મમ્મી, રેવા દો. આ જમાનો એવો થઈ ગયો છે ને કે છોકરીઓને કહીએ છોકરાને રહેવું માણસને પડે. જે હોય એ આપણે હું પણ અરે બે માણસ જે હોય એમ નહીં. તમારા છોકરીનો હાથ કેવો ભારે વિચારજો. હે ભારે તો છે જ. તો તમે કહો કે આ જમાઈ હોય ને, આવો જમાઈ જ જોઈતો હતો કે જેનો માર સહન કરી શકે. બાકી એના આના આદિત્ય જેવો જમાઈ ના મળે. નહીં મારે નહીં પણ કહો તો નહીં ખરા, બોલો હોય. કહો તો ખરા કે આ જમાઈ આજ હાચવીએ કે પૂજાને, બાકી બીજું કોઈ નો હાચવીએ. કહો તો ખરા લ્યો. એ તો કેવું એકબીજાને સમજે ને. ના પણ આ વાક્ય હું જે બોલું એ બોલો ને. કેમ મારાથી ના બોલાય. તો કેમ લે એ પૂજાને ગમે એ હાચવી દે બીજું? અલ્યા હે તમે બેની વાત તમે બે જાણો. અમાર થોડી પણ કહેવાય. એમને પણ એમ તો કહી દો કે નહીં ભાઈ તમે જ હાચવી શકો પૂજાને, તો બીજું કોઈ નો હાચવી કે તો બોલો ને. પણ લે પારબેલ, અલે લે લે મારે નહીં કેવું જા નથી. જોઈ જોઈ મમ્મીને એવું છે કે એવું કઈ નહીં તારા સિવાય. હાચવી શકે બીજા. હા હે ને, જોઈ લેજો. અરે બાપ રે બાપ, આ તો જબરી માં હે, જબરી માં હે ભાઈ. જબરી હાવું મળી ગઈ મને તો, ભટકાઈ ગયો હું તો. રહી રહીને જબરી થઈ. રહી રહીને જબરી થઈ ગઈ ને. એટલે જ તો કહું કે ભાઈ નસીબમાં ભટકાઈ ગયા કે રહી રહીને જબરા થઈ ગયા. પહેલા તો આટલા જબરા નતા યાર. અરે પોતાના સંતાનનું કોઈ ઢીલું ના હોય. એને શાંતિ રાખજે. તો તમને એવું છે કે મારા આદિત્ય આમ ના આદિત્ય હાસ તો કે સાચું હોય કે તમારે જેમ નહીં કે ખોટું હોય ને જૂઠાણું, બરાબર હે તોય તમે બોલો નહીં. હારું બનતા. એ જોયું? હવે કયો મને? તું વાત ના હવે કોને? હવે કહો ચલો. અરે જો મને એમ નહીં, તું એમ નહીં રહેવા દે બધું. હવે કહો મને, હવે કહો તમે. મને કેવું દાંતમાં વાગ્યું. ચાય કરીને નહીં માર્યું ને? એને લિટરલી આમ કરી નાખ્યું. હું આવ્યો ને તું આમ આવી એટલે. રહેવા દે, આ સાવ ખોટું છે. આ તો સાવ ખોટું છે. આદી મસ્તી મસ્તીમાં થયું ના તું. યે જોઈ લે, આ જોઈ લે, આ જોઈ લે.
આ જોઈ લે એની છોકરીનું તો ઊંચું જ રાખશે બાપા રે બાપા. મને કેવું ખટ્ટ થઈને દાંત છે ને એ ખૂટી ગયો. તો અત્યારે જે મમ્મી દીકરીનો પ્રેમ જોવા મળી રહ્યો છે ને એના ઉપરથી જ અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ જેસલમેર માટે નીકળી રહ્યા છે. બધું પેકિંગ થઈ ગયું છે. પાછળ એક બેગ છે મારી, એક આ લઈ જવાનું છે અને એક આ બેગ લઈ જવાનું છે. 3 બેગ લઈ જવાના છે. તો બાર અમારા લોકોની જે કાર છે અમે લોકો કાર લઈને જઈએ છીએ. તો કાર અમારી આવી ગઈ છે. તો જઈએ છીએ ફટાફટ. અને કોણ કોણ જઈએ છીએ, કેટલા લોકો છીએ બધું તમને કહું છું. તો બન્યા રહેજો આ બ્લોગમાં છેલ્લે સુધી. અને અત્યારે તો ક્યાં જઈએ છીએ પેલા કઈ ખબર નથી. અમે લોકો પેલા ઊંઝા જઈશું, ઊંઝા દર્શન કરવા માટે જઈશું. નીકળે તો ફટાફટ ચલો. તો ભાઈ અત્યારે આવી રીતે જઈએ છીએ. અત્યારે અમે બંને સામાન અહીંયા રાખેલો છે અને અહીંયા ટાટા કહેવાય રહ્યું છે. ચલો ટાટા મળીએ. હું પેલા પૂજાને મૂકવા જાઉં છું અને પૂજાને મૂકીને પછી હું ગાડી મૂકવા આવીશ. પછી અમે જઈએ છીએ. बहुत कलाई. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. ચલો હેડો ફટાફટ. બધી ખબર હોય ભાઈ, બધી ખબર હોય. મારી પૂજા છે ભાઈ, પૂજા જેવી તેવી થોડી છે. એકની એક પૂજા છે. હે પૂજા? સારો. એકની એક જ છે ને? હા હું તો એકની એક જ ને. તો પછી અને પૂજા અત્યારે એનું કામ લઈને બેસી ગઈ છે અને હવે મારું કામ છે માત્ર ને માત્ર ઊંઘવાનું. અને અગવાનું છે ભાઈ. તું જ જાતો લાગતો. મન લાગે તારે ત્યાંથી ચાલુ થઈ જશે. બે ત્યારથી ચાલુ જ છે ભાઈ. એક જ જગ્યાએ તો રોકવી પડે કે નક્કી ના કહેવાય. અને હજુ એક મહેમાન આવવાના છે તો એ આવે છે અને એ બેસે પછી અમે ડાયરેક્ટ પહોંચીએ છીએ ઊંઝા માટે. ભાઈ અત્યારે અમે લોકો પહોંચ્યા છે ઊંઝા મંદિરે, મતલબ ઉમિયામાના મંદિરે. પહોંચી ગયા છે. દર્શન કરવા માટે જઈએ છીએ હવે ઉપર. અત્યારે દર્શન જ ખુલ્લા છે. ભોજનાલય તો બંધ થઈ ગયું છે ને? થઈ ગયું છે ને ભોજનાલય બંધ? ડેફિનેટલી. જો અહીંયા મંદિર આ તો છે જ ને. કેન્ટીન વેન્ટીન બધું છે. અહીંયાથી ઉપર જઈએ, પહેલા દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી જમવાનું તો વિચારીએ. અમે લોકો એક્ઝેક્ટ આવ્યા અને અમારા છોકરાઓના દર્શન થઈ ગયા અને આ બે રહી ગયા. સોરી ગાઈઝ, તમે લોકો રહી ગયા. મંદિરની વાઇબ બહુ સારી હતી ને, બેસવાની મજા આવે. અને અહીંયા આટલી ઠંડી લાગે આમ તો ત્યાં કેટલી મજા આવે. હે ફેવરેટ ઋતુ કઈ? આમ તો ઠંડી સારી. ઠંડી સારી. મને બી એ નહીં ચોમાસું. જમવાનું હજી બાકી છે તો જમવાનો કંઈક પ્રોગ્રામ કરવો પડશે અમારે. તો ભાઈ અમે બધા અત્યારે જમણવાર કરીને આખો બેઠા છીએ, બરાબર છે. અને મેં ને વિશે બહુ જ હેલ્ધી ડાયટ લીધું છે એકચ્યુઅલી. મકાઈનો રોટલો ખાધો છે અમે લોકોએ. પેલી ડાયરેક્ટ દાંત કાઢવા માંડી. હેલ્ધી ડાયટ કીધું તો પેલી દાંત કાઢવા માંડી. બોલો અમે ડાયટ માંની બધા મજા કરી ઉડાડતા હોય. એકચ્યુઅલી 100%ની વાત છે. બધાની મનની વાતો છે. આપણે પેલું પીનટ વાળું શાક ખાધું, પ્રોટીન વાળું શાક ખાધું. હા અને આ લોકોએ તો ભાઈ દે ભીખા દે. સિદ્ધપુર છીએ અત્યારે અમે લોકો બધા. અને બસ અહીંયાથી હવે અમે લોકો નીકળીએ છીએ અને અહીંયાથી અમે લોકો સવારે 8 વાગ્યા જેવા પહોંચી જઈશું, બરાબર છે. બાકી અમે લોકોએ બધાએ આ વગાડી લીધું જો. અમે લોકો જેસલમેર અને સવારે વહેલા પહોંચીશું. તો યસ કે કાલનો બ્લોગ સવારથી જ સ્ટાર્ટ થઈ જશે. તો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળે કાલે આવતા કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. लगता मुझको हाय 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 देखे जब तू हाय 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 लगता मुझको